હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આપણા અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 1 જે છે આપણું ધોરણ 10નું એ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આપણે કહ્યું હતું કે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો જે છે હું તમને સોલ્વ કરાવીશ. તો ચલો હવે આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો લઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? એમાં ઓપ્શન એ આપણને આપ્યો છે PbO વત્તા C gives મતલબ આપે છે 2Pb વત્તા CO2. મતલબ PbOની પ્રક્રિયા કાર્બન સાથે કરવાથી લેડ, Pb એટલે લેડ થાય બેટા, લેડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. તો પીબીમાંથી દેખો તમે અહીંયા ઓક્સિજન દૂર થાય છે, મતલબ પીબીનું શું થયું છે? રિડક્શન. PbOનું રિડક્શન થયું હશે. અને કાર્બન શું કરે છે? ઓક્સિજનને ગ્રહણ કરે છે અને ઓક્સિજન લે, એનું શું થાય બેટા? ઓક્સિડેશન. પણ ખાસ શબ્દને સમજો કે PbO ઓક્સિજન આપે છે, કાર્બન ઓક્સિજન લે છે, મતલબ રિડક્શન થયું છે તો કોનું થયું હશે? લેડ ઓક્સાઇડનું. ઓક્સિડેશન થયું છે તો કોનું થયું છે? કાર્બનનું, ના કે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થયું હશે. અને રિડક્શન લેડ ઓક્સાઇડનું થાય છે, લેડનું રિડક્શન નથી થતું. તો ઓપ્શનને સમજો. પહેલું ઓપ્શન લેડનું રિડક્શન થાય છે? ના, બિલકુલ નહીં ને, આ વિધાન ખોટું છે. ચલો, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે? ના. કોણ ઓક્સિડેશન પામે છે? કાર્બન ઓક્સિડેશન પામે છે. તો આ વિધાન ખોટું છે. વિધાન સી જોઈએ, કાર્બન ઓક્સિડેશન પામે છે. ઓફકોર્સ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. ઓફકોર્સ લેડ ઓક્સાઇડ રિડક્શન પામીને લેડમાં રૂપાંતર પામે છે. તો ઓપ્શન સી ને ડી સાચા છે, જ્યારે ખોટા કયા છે? એ ને બી. આશા રાખું છું આ દાખલો તમને આ ક્વેશ્ચન સમજાઈ ગયો હશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન, Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ પ્લસ 2Al gives Al2O3 પ્લસ 2Fe. આ પ્રક્રિયાનું નામ શું છે એવું પૂછ્યું છે. તો દેખો બેટા, એક જ ઋણાયન છે. ધન તત્વો કેટલા છે? ધાતુ તત્વો 2 છે. એક ધાતુ વડે બીજી ધાતુનું જો વિસ્થાપન થતું હોય, મતલબ હેરફેર થતી હોય એકની જ, તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ બેટા? વિસ્થાપન પ્રક્રિયા. કારણ કે દ્વિવિસ્થાપન એટલા માટે નથી કહેતા, કારણ કે દ્વિવિસ્થાપનમાં શું થાય? આનો ઋણાયન અહીંયા આવે તો આનો ઋણાયન અહીંયા આવવો જોઈએ, પણ આની પાસે તો ઓક્સિજન જ છે, કોઈ ઋણાયન તો છે જ નહીં બેટા. બીજો ઋણાયન એલ્યુમિનિયમ પાસે કોઈ છે નથી. મતલબ શું છે કે અહીંયા આયન કરતાં એલ્યુમિનિયમ વધુ સક્રિય હશે, જે આયનનું શું કરાવે છે બેટા? રિડક્શન કરાવે છે, અથવા આયનના ઓક્સિડેશન આંકમાં શું કરે છે? ઘટાડો. કારણ કે અહીંયા આયનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? +3, જ્યારે અહીંયા કેટલો છે? 0. એલ્યુમિનિયમનો અહીંયા કેટલો છે બેટા? 0, જ્યારે અહીંયા કેટલો છે? +3. કઈ રીતે બેટા? દેખો, કોમન વસ્તુ છે કે Al2O3 બનવું, એનો મતલબ L+3 અને O શું હશે બેટા? -2 હશે. તો ચોકડી ગુણાકાર કરો તો બન્યું શું તમારું? L2O3 બન્યા. કોમન વસ્તુ છે. પણ અહીંયા તો એક જ ઋણાયન છે ને, બીજો તો કોઈ ઋણાયન છે નહીં. ધાતુ વડે ધાતુનું વિસ્થાપન થતું હોય તો તેને આપણે કેવી પ્રક્રિયા કહીએ છીએ? સામાન્ય વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈએ. આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી શું થાય છે? સાચા જવાબ પર નિશાન કરો. જો કે અહીંયા નિશાન કરેલા હશે, વિચારો બેટા. હું પ્રક્રિયા અહીંયા લખું છું એટલે આઈડિયા તમને તરત મળી જશે કે આયનનો ભૂકો એટલે Fe થયું બેટા. ચલો, એની પ્રક્રિયા કોના સાથે કરવામાં આવે છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. અને જેવું Fe મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે FeCl2 એટલે કે ફેરસ ક્લોરાઇડ અથવા આને આપણે આયર્ન ક્લોરાઇડ પણ કહીએ છીએ, એ બનાવશે બેટા. ચલો, બેલેન્સ કરવા માટે અહીંયા તો 2 Cl છે બેટા, અને અહીંયા કેટલા Cl છે? એક જ છે. તો એકને 2 કરવા માટે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. ચલો, 2 હાઇડ્રોજન છે તો એ કયા સ્વરૂપે છૂટું પડશે? તમારો H2 વાયુ સ્વરૂપે છૂટો પડી જશે. કોમન વસ્તુ છે. તો મળ્યું શું? દેખો બેટા, FeCl2 એટલે ક્ષાર કહેવાય એક પ્રકારનો.
અને આ શું છે બેટા હાઇડ્રોજન આ શું છે તમારો હાઇડ્રોજન વાયુ છે। તો એનો મતલબ શું થયો કે જ્યારે પણ કોઈ પણ એસિડ, જેમ કે મેં તમને આગળના લેક્ચરમાં કહ્યું છે કે એસિડ સાથે જો કોઈ ધાતુની પ્રક્રિયા કરવામાં આવે બેટા તો હંમેશા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે। તો એવું કોઈ ઓપ્શન છે બેટા જેમાં કહ્યું છે કે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે? તો પહેલું ઓપ્શન દેખો બેટા, હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે। તો આયન ક્લોરાઇડ એટલે FeCl2 બેટા દેખો બન્યું, તો ઓફકોર્સ પહેલું જ સાચું છે। બીજામાં શું કહ્યું છે જોઈ લઈએ। બીજામાં આપણને કહ્યું છે ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ બને છે। તો આયન હાઇડ્રોક્સાઇડ તો બનતો નથી, હાઇડ્રોક્સાઇડ બનવા માટે ધાતુના હાઇડ્રોક્સાઇડનો મતલબ શું થયો, જેમ કે KOH છે બેટા, NaOH છે, MgOH ટ્વાઇસ છે, એમાં હાઇડ્રોક્સાઇડ એટલે OH હોવું બેટા। OH હોવા માટે ઓક્સિજન તો હોવો જોઈએ ને બેટા। આમાં ક્યાંય પ્રક્રિયકમાં તમને ઓક્સિજન દેખાય છે બેટા? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ક્યારે સાચી હોય, જ્યારે પ્રક્રિયકોના તત્વોનું પ્રમાણ અને નિપજોના તત્વોનું પ્રમાણ કેવું હોવું જોઈએ, સરખું હોય તો જ તમારી રાસાયણિક પ્રક્રિયા સાચી, બાકી સાચી છે નહીં। તો અહીંયા તો ઓક્સિજન તો છે નહીં, મતલબ બીજું ઓક્સિજન તો તમારું સાચું છે જ નહીં બિલકુલ। ત્રીજું ઓપ્શન છે તમારું કોઈ પ્રક્રિયા થતી નથી। અરે આ એવું ના બને, પ્રક્રિયા તો થવાની જ છે ને, કારણ કે આયન કેવી ધાતુ છે, સક્રિય ધાતુ છે, અને સક્રિય ધાતુ તો એસિડ, બેઝ કે પછી પાણી સાથે અથવા હવા સાથે પણ પ્રક્રિયા કરે છે। હા, અમુક પ્રક્રિયાને થોડો સમય લાગે છે, પણ પ્રક્રિયા કરે છે એ પાકું છે। તો મતલબ આ તો સાચું જ છે કે પ્રક્રિયા તો થવાની છે। તો ત્રીજું ઓપ્શન પણ તમારું ખોટું છે। પછી આપણું ચોથું ઓપ્શન આયન, ક્ષાર અને પાણી આપે છે। ક્યાં પાણી આપે છે બેટા? પાણી આપવા માટે ઓક્સિજન તો હોવો જોઈએ ને, ઓક્સિજન તો છે જ નહીં, તો પાણી તો મળવાનું છે નહીં। સાવ ઇઝી છે બેટા, કશું જ અઘરું નથી। એના પછીનો ક્વેશ્ચન નંબર 4 જુઓ બેટા। ક્વેશ્ચન નંબર 4માં શું કહ્યું છે, સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું, અથવા તો રાસાયણિક સમીકરણોને શા માટે સંતુલિત કરવા જોઈએ? તો એનું પણ આપણે લખાણ અહીંયા મેં આગળ લખેલું છે। ક્યાં? સંતુલિત રાસાયણિક સમીકરણનો અર્થ શું થાય બેટા, કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો કેવો રહેતો હોય, સરખો। આ રહ્યો બેટા દેખો, જે સમીકરણોમાં પ્રક્રિયકો અને નિપજોમાં રહેલા પરમાણુ છે, અણુ છે અથવા આયનો છે એમની સંખ્યા સરખી હોય તેવા સમીકરણને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ કહીએ। હવે આપણે 9મા ધોરણમાં એક નિયમ ભણી ગયા, યાદ હોય તો, એન્ટોની લેવોઇઝરે આપ્યો હતો, જેને આપણે રસાયણ વિજ્ઞાનના પિતા પણ કહીએ છીએ। એન્ટોની લેવોઇઝરના મત મુજબ હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયકોનું કુલ દળ હોય એના બરાબર કોનું દળ હોવું જોઈએ, નિપજોનું દળ હોવું જોઈએ। કોમન વસ્તુ છે। તો પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું દળ સંચયના, દેખો લખ્યું છે ને, દળ સંચયના નિયમ મુજબ શું થાય છે, દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, પણ દળ સમાન રાખવા પ્રક્રિયકો અને નિપજોના કેવા દળ જોઈએ, સરખા જોઈએ। અને ક્યારે સરખા હોય, જેટલો જથ્થો તમારો પ્રક્રિયકનો છે, મતલબ પ્રક્રિયકમાં જેટલા પરમાણુ છે એટલા જ પરમાણુ શેમાં હોવા જોઈએ, નિપજમાં હોવા જોઈએ। તો પ્લીઝ આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, સારું તમને દેખાતું છે પ્રોપરલી મસ્ત રીતે। અને પછી તમારી નોટબુકમાં બધા જ આજે સ્વાધ્યાયના પ્રશ્નો મને લખીને બતાવવાના છે। જો હોમવર્ક ના આવ્યું તો સ્કૂલ ખુલશે એટલે તમને સ્ટ્રિક્ટ એક્શન આપવામાં આવશે। ચલો, તો આ ક્વેશ્ચન ચોથા નંબરનો ક્લિયર થઈ ગયો હશે, આશા રાખું છું। 5મા નંબરના ક્વેશ્ચન મુજબ આપણને શું કહ્યું છે, દેખો બેટા, 5મા ક્વેશ્ચનમાં આપણને એવું કહ્યું છે કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો। મતલબ શબ્દ લખ્યો છે કે ફલાણા ઢેકડાની પ્રક્રિયા થવાથી ફલાણું ઢેકડું મળે છે, અને એ ફલાણા ઢેકડાને તમારે શું લખવાની છે, સંજ્ઞા લખવાની છે। મતલબ કે તત્વ છે, અણુ છે, પરમાણુ છે, સંયોજન છે, એની સંજ્ઞા લખી નિપજ કેટલી બને છે, નિપજ કઈ બને છે, એ નિપજ અને પ્રક્રિયકમાં રહેલા તત્વોનું પ્રમાણ કેવું રાખવાનું છે, સરખું રાખવાનું છે। જેમ કે પહેલું જ વિધાન આપ્યું છે કે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે। કયો ક્વેશ્ચન આપણે સોલ્વ કરાવીએ છીએ બેટા, એક્ઝામ્પલ 5। ચલો, 5મા પ્રશ્ન પ્રમાણે આપણે અહીંયા શું આપ્યું છે આપણને, દેખો, હાઇડ્રોજન વાયુ
વત્તા કયું છે કે નાઇટ્રોજન સાથે સંયોજાય, નાઇટ્રોજન સાથે સંયોજાય, ફલાણા ઢેકડા સાથે સંયોજાય, એનો મતલબ શું થયો? એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. તો કોના વચ્ચે પ્રક્રિયા થાય છે? હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ વચ્ચે, અને એમના વચ્ચે પ્રક્રિયા થઈ અને બને છે શું? એમોનિયા. એવું આપણને કહ્યું છે. હવે મેં તમને બેટા હંમેશા એક વસ્તુ કોમન શીખવાડી છે કે જ્યારે કોઈ પણ વાયુ હોય તો વાયુમાં હંમેશા જે તત્વ છે એ અણુ સ્વરૂપે હોય. તો હાઇડ્રોજન અણુ સ્વરૂપે હશે બેટા, નાઇટ્રોજન એ શેના સ્વરૂપે હશે? અણુ સ્વરૂપે. એમના વચ્ચે પ્રક્રિયા થઈને કયું છે? એ એમોનિયા બને છે. એમોનિયા એટલે બેટા NH3. આ બધાના અણુસૂત્ર તમારે લખીને મને મૂકવાના છે. અહીંયા જેટલા પણ લખું છું, NH3 એટલે શું, એમોનિયા, BaCl2 એટલે શું, બેરિયમ ક્લોરાઇડ, એ બધું તમારે મને લખીને મૂકવાનું છે. થોડું ધ્યાનથી સાંભળી લેજો, ને જો ના મૂક્યું તો પછી ફટકારવામાં આવશે. હવે અહીંયા દેખો બેટા, આપણને શું કહ્યું? ખાલી સમીકરણ લખવાનું નથી કહ્યું કે ફલાણું ઢેકડું આના સાથે પ્રક્રિયા કરે છે. તમને એવું કહ્યું છે કે સમીકરણ લખ્યા પછી એ સમીકરણને તમે સંતુલિત પણ કરો. મતલબ કે મારે આ સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા તો 2N2 છે, મતલબ N2 2 છે, મતલબ નાઇટ્રોજન 2 છે, અહીંયા તો નાઇટ્રોજન 1 છે. તો એનો મતલબ આને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. ચલો ક્લિયર થઈ ગયું બેટા? ચલો હાઇડ્રોજન ગણો, 3 દુ 6. જ્યારે અહીંયા તો 2 હાઇડ્રોજન છે, 2ને કેટલા વડે ગુણવાથી 6 થાય બેટા? 3 વડે. સાવ ઇઝી છે. તો દેખો આ તમારું જે એ હતું એ તો કમ્પ્લીટલી એકદમ ઓકે થઈ ગયું. હવે બીમાં શું પૂછ્યું છે? બીમાં તમને પૂછ્યું છે કે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. બહુ સરસ. શું છે હાઇડ્રોજન સલ્ફાઇડ? કોના સાથે બળે છે? હવા. મતલબ પ્રક્રિયા કોની સાથે કરે છે? હવા સાથે. અને આપે છે શું તમને? પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ, સોરી શબ્દ લખ્યું તો આપણે એનું અણુસૂત્ર લખવાનું છે. ડાયોક્સાઇડ, હવે ડાયો લખું છું એટલે ખબર પડી જશે. તમે બહુ ડાયા છો એટલે ડાયો ખબર પડી જશે. ઓકે, ચલો હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે બેટા H2S. હવા એટલે બેટા શું હોય? હવામાં કયો વાયુ આપણે ખાસ ધ્યાનમાં રહેતા હોઈએ છીએ? ઓક્સિજન. પાણી એટલે બેટા શું? H2O. સલ્ફર ડાયોક્સાઇડ એટલે શું બેટા? સલ્ફર એટલે S અને ડાયો એટલે 2. ડાય એટલે 2 થાય બેટા. ઓકે, ડોટ ડાયો ને ડાયોને આપણે કહીએ છીએ ને એમ. ડોટ ડાયો એટલે 1/2 અડધો, એમને ડોટ કહીએ, અને ડાયો એટલે 2. ઓકે, ચલો તો SO2. ચલો અહીંયા બેલેન્સ કરવા માટે બેટા વિચારીએ કે ઓક્સિજનનું હું પ્રમાણ ગમે ત્યાં લઉં બેકી સંખ્યામાં મળવાનું. જેમ કે 2 O2 કરું તો 4 થાય, 3 O2 કરું તો 6 થાય. તો પહેલાં તો એકી સંખ્યામાં રહેલા ઓક્સિજનને હું બેકીમાં ફેરવું, તો અહીંયા એને 2 વડે ગુણી લઉં. હવે 2 વડે ગુણું તો હાઇડ્રોજન 4 થઈ જાય, તો અહીંયા H2S ને મારે 2 વડે ગુણવા પડે. હવે 2 H2S ને ગુણું તો S એ 2 થઈ જાય, તો સલ્ફરને 2 વડે ગુણવા પડે. બસ પછી ઓક્સિજન ગણો. હવે 2 દુ 4 ને 2 6, તો અહીંયા 2 ઓક્સિજન છે, તો 3 દુ 6 થઈ ગયા બેટા. ખબર પડે છે હશે, મને આશા છે પૂરેપૂરી, કારણ કે તમે બહુ ડાયા અને હોશિયાર છોકરાઓ છો. ચલો સીમાં જોઈએ. સીમાં ચલો બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. મતલબ કયું છે? બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. ઓકે, એલ્યુમિનિયમ સલ્ફેટ સંયોજાઈને આપણને બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે. એવું આપણને કહ્યું છે. તો એ બેરિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું થાય? તો અણુસૂત્ર સમજવા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે બેરિયમ ઉપર +2 વીજભાર હોય, ક્લોરીન ઉપર શું હોય બેટા? -1 વીજભાર. ચોકડી ગુણાકાર કરો તો શું બનશે બેટા? BaCl2. ચલો એલ્યુમિનિયમ સલ્ફેટ
એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર હોય બેટા +3. એ આપણે 5મું ચેપ્ટર આના પછી જ ભણવાના છીએ બેટા, એમાં બહુ મસ્ત રીતે સમજાવીશ. અને સલ્ફેટ એટલે કે SO4-2. તો એમાંથી શું બનશે દેખો બેટા, ક્રોસ ગુણાકાર કરો તો Al ઉપર 2 આવી જશે અને SO4 ઉપર શું આવશે 3. તો Al2SO4 3. ઓકે, ચલો એના અંદરથી આપણને શું મળવાનું છે બેટા, તો આનો ઋણાયન અહીંયા આવી જશે અને આનો ઋણાયન અહીંયા જશે. આવું થવાનું છે ને બેટા. તો શું બનશે અહીંયા BaSO4 બેરિયમ સલ્ફેટ, કારણ કે બેરિયમનો પણ +2 છે, SO4નો પણ -2 છે. જ્યારે અહીંયા શું બનશે બેટા AlCl3, કારણ કે એલ્યુમિનિયમનો +3 છે, Cl સાથે જોડો બેટા +3 અને આની સાથે જોડાશે એટલે 3 થશે ને, ગુણાકાર થશે એટલે. ચલો અહીંયા તો SO4 3 હતા, તો અહીંયા એને 3 વડે ગુણી લો. બેરિયમ 3 થઈ ગયા, તો મતલબ અહીંયા થોડું સોરી બેટા જગ્યા બગડી ગઈ, અહીંયા 3 કરી લઈએ. તો દેખો બેરિયમનું બેલેન્સ થઈ ગયું, SO4નું બેલેન્સ થઈ ગયું. એલ્યુમિનિયમ દેખો બેટા 2, તો એલ્યુમિનિયમ 2 કરવા માટે અહીંયા 2 વડે ગુણી લો. ચલો ક્લોરિન કેટલા થઈ ગયા 6, તો અહીંયા દેખો 3 દુ બેટા 6 થઈ ગયા. આશા રાખું છું તમે બહુ ડાયા છો એટલે આ બધી વસ્તુ સારી રીતે સમજી શકતા હશો. ડીમાં જોઈએ, ડીમાં આપણને શું કહ્યું છે, તો ડી પ્રમાણે જોવા જઈએ તો પ્રશ્ન છે આપણું, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. મતલબ કે પોટેશિયમ પ્લસ પાણી શું આપે છે બેટા, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. સાવી ગયું છે. હવે પોટેશિયમ એટલે શું બેટા K, પાણી એટલે શું બેટા H2O, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH, હાઇડ્રોક્સાઇડ એટલે OH થાય બેટા, OH માઇનસ, Kનો +1 હોય બેટા, OHનો -1 વીજભાર હોય. ઓકે, તો એમાંથી શું બનશે KOH પ્લસ હાઇડ્રોજન વાયુ. હવે દેખો એકી સંખ્યામાં અહીંયા હાઇડ્રોજનના ગમે તેટલા મોલ લેશો બેટા બેકીમાં આવવાના છે, તો એકી સંખ્યામાં રહેલા હાઇડ્રોજનને બેકીમાં ફેરવો એટલે 2 દુ કેટલા થઈ ગયા, 2 હાઇડ્રોજન આ રહ્યા અને 2 હાઇડ્રોજન આ, એટલે 4 હાઇડ્રોજન થયા, તો 2 દુ 4. ઓક્સિજન કેટલા થઈ ગયા, 2 થઈ ગયા. પોટેશિયમ જોઈએ તો અહીંયા 2 છે, તો 2 વડે ગુણી લો. ક્લિયર થઈ ગયું. ઓકે, તો સાવ ઇઝી હતો તમારો ક્વેશ્ચન 5 સોલ્વ પણ થઈ ગયો દેખો. ત્યારબાદ ક્વેશ્ચન 6 આપણે લઈએ. ક્વેશ્ચન 6 પ્રમાણે આપણને રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે, પણ એને સંતુલિત સ્થિતિમાં ખાલી લાવવાની છે. ડાયરેક્ટ સમજાવી દઉં દેખો બેટા, HNO3 હતા, એની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી CaNO3 ટ્વાઇસ બન્યા. હવે NO3 અહીંયા 1 છે, જ્યારે અહીંયા 2 બન્યા, તો HNO3ના મોલ કેટલા લેવા પડશે, દેખો બેટા ઉપર છે જ 2 લીધા. કેમ લીધા 2, કારણ કે NO3 2 કરવા છે. હવે 2 H અને 2 OH, એટલે કે 2 હાઇડ્રોજન અહીંયા છે, 2 હાઇડ્રોજન અહીંયા છે. 4 હાઇડ્રોજન હોય તો કેટલા પાણીના અણુ મળે બેટા 2, કારણ કે 2 દુ 4. વીખો છે બેટા, સાવ ઇઝી છે, સમજાઈ ગયો છે આ ક્વેશ્ચન. પછી એના પછીનો ક્વેશ્ચન છે NaOH પ્લસ H2SO4, એટલે કે આ છે તમારો બેઝ અને આ છે એસિડ. આપણે આના પછીનું એસિડ બેઝ ક્ષારવાળું ચેપ્ટર છે, એમાં તમને ખબર પડશે બેટા કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળતું હોય. તો અહીંયા Na અને SO4, હવે Na તો +1 વીજભાર હોય, SO4નો -2 વીજભાર હોય, તો શું થશે બેટા, ક્રોસ ગુણાકાર થશે ને, તો Na2 થશે અને SO4 1 રહેશે. હવે Na2 કરવા માટે NaOH કેટલા હોવા જોઈએ, 2, તો દેખો 2 NaOH છે. હવે 2 H અહીંયા છે, 2 H અહીંયા છે, ટોટલ 4 H હોય તો કેટલા પાણીના અણુ મળે બેટા, 2 પાણીના અણુ, કોમન વસ્તુ છે. ઓકે, અહીંયા દેખો બેટા NaCl AgNO3, આનો ઋણાયન અહીંયા જતો રહેશે, આનો ઋણાયન અહીંયા આવશે, એટલે AgCl અને NaNO3, NO3 એક છે, અહીંયા એક છે, Cl એક છે, અહીંયા એક છે, Ag એક છે, અહીંયા પણ એક છે, Na એક છે, તો અહીંયા એક છે, બેલેન્સ છે. તો આ પ્રક્રિયાને કયા નામથી ઓળખશો, તો આગળ ભણી ગયા બેટા કે જો આયનોની હેરફેર થતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહેતા હતા બેટા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર છે બેટા, ખાલી આ તો નામ બોલું છું, બાકી તો સમતોલી જ છે આ સમીકરણ. ચલો BaCl2
અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ BaSO4 અને HCl બને છે. ચલો BA એક છે, SO4 એક છે, બેલેન્સ છે. Cl 2 છે, H 2 છે. જ્યારે EIH અને Cl એક છે તો ખાલી બસ 2 વડે ગુણવાના છે નિપજોને જ, બીજું કશું જ ભેજામારી નથી કરવાની. દેખો બેટા, એના પછીનો જે 7મા નંબરનો પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 7 પ્રમાણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર શું થશે? CaOH ટ્વાઇસ ની પ્રક્રિયા કોના સાથે કરવાની છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. અને એની સાથે પ્રક્રિયા કરવાથી તમને નિપજ શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ, જેનું અણુસૂત્ર છે CaCO3 પ્લસ શું મળે છે તમને? પાણીનો અણુ મળે છે ને બેટા? હવે આ સમીકરણ તમે જુઓ, એમાં શું કહ્યું છે? આપણે પ્રશ્ન શું છે? નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. બેલેન્સ જોઈ લઈએ આપણે બેટા. કેલ્શિયમ એક હતું, એક છે. કાર્બન ડાયોક્સાઇડ અને આ એક ઓક્સિજન, એટલે ટોટલ 3 ઓક્સિજન અહીંયા વાપર્યા. ઓક્સિજન તમારે થશે 2 અને 2 4, 3 અહીંયા વાપર્યા, એક આ રહ્યો, 4 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન છે બેટા. દેખો બેલેન્સ છે. સમીકરણને બેલેન્સ કરવાની કંઈ જરૂર જ નથી બેટા. ચલો બીમાં જોઈએ તો બીના મત મુજબ શું કહ્યું છે તમને? ઝીંક કાર્બોનેટ એટલે ઝીંકની પ્રક્રિયા સિલ્વર નાઇટ્રેટ. તો ઝીંક એટલે બેટા Zn થાય, સિલ્વર એટલે Ag અને નાઇટ્રેટ એટલે NO3. તો ઝીંક પ્લસ AgNO3 gives ZnNO3 પ્લસ Ag બેટા. આ કયા પ્રકારની પ્રક્રિયા છે? વિસ્થાપન. દેખો હું બધું બેટા સાથે લઉં છું, એવું ક્યાંય લખ્યું નથી તમને કે પ્રક્રિયા પણ લખો, પણ હું સમજાવું છું. મતલબ શું થતું છે? AgNO3ના દ્રાવણમાં હું ઝીંકનો સળિયું નાખું ને બેટા, તો Agનું વિસ્થાપન ઝીંક વડે થશે, કારણ કે આ ઝીંક સિલ્વરની સાપેક્ષમાં વધુ સક્રિય છે બેટા, અને સિલ્વર એની સાપેક્ષમાં કેવી છે? ઓછી સક્રિય છે. આ સાપેક્ષ શબ્દ એટલે બેટા શું? જેમ કે ક્લાસમાં 10 છોકરાઓ ટોપર હોય, પણ એક છોકરો પહેલો નંબર લાવે, બીજો છોકરો બીજો નંબર લાવે, બધા છે તો સક્રિય જ બેટા, પણ પહેલો છોકરો જે પહેલો નંબર લાવે છે એ વધુ સક્રિય છે બેટા, એના કરતાં વધુ એક્ટિવ છે, એટલે સારો પહેલો નંબર લાવ્યો. બીજા નંબર લાવવાવાળો છોકરો પણ એક્ટિવ તો હતો, પણ પહેલા નંબરની સાપેક્ષમાં કેવો હતો બેટા? ઓછો એક્ટિવ હતો. ચલો એના પછી સી લઈએ. સી પ્રમાણે એલ્યુમિનિયમ અને કોપર ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે. કોના વચ્ચે પ્રક્રિયા થાય છે? સી પ્રમાણે એલ્યુમિનિયમ એટલે કે Al બેટા, કોપર ક્લોરાઇડ એટલે CuCl2, એમના વચ્ચે પ્રક્રિયા થઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે કે AlCl3 અને વત્તા શું મળે છે બેટા? કોપર મળે છે. ચલો બેલેન્સ કરવા માટે એકી સંખ્યામાં રહેલા ક્લોરીનને બેકીમાં ફેરવી દો, તો 6 ક્લોરીન થયા. 6 ક્લોરીન કરવા માટે કેટલા વડે ગુણવા પડશે બેટા? 3 વડે. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2, એ કરી લો. કોપર કેટલા થઈ ગયા તમારા? 3 કોપર થયા. તો આશા રાખું છું કે સી તમારો ક્લિયર હશે. ડીમાં જોઈએ તો ડી પ્રમાણે બેટા આપણે બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2 ની પ્રક્રિયા પોટેશિયમ સલ્ફેટ એટલે કે બેટા K2SO4. કેમ K2SO4? કારણ કે Kનો +1 છે બેટા, SO4નો -2 છે, 2 અહીંયા આવશે, 1 અહીંયા જશે, K2SO4 થશે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે. દેખો બેટા BaSO4 બની જશે, કારણ કે Baનો તો +2 છે. હવે 2 K છે ને 2 Cl છે, બંને સરખા હોય ત્યારે 2 આગળ કરી દેવાનું બેટા, અને શું બનશે? KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ બનશે. દેખો છે બેટા પોટેશિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ બની ગયું. ઓકે, તો આપણે 7મા નંબરનો ક્વેશ્ચન પણ અહીંયા ક્લિયર થઈ ગયો. આજે આપણે 7મા નંબરના પ્રશ્ન સુધી જઈએ. તમારે ઘરેથી 8મા નંબરનો પ્રશ્ન તમારે જાતે લખવાનો છે. નાનું જ કામ આપું છું, આ બધું જે ચલાવ્યું એ પણ તમારી નોટબુકમાં લખવાનું છે, અને 8મા નંબરનો પ્રશ્ન તમારે જાતે લખીને મને કાલે હોમવર્ક મૂકવાનું છે. જો હોમવર્ક ના મૂક્યું તો જબરજસ્ત તમને ફટકારવામાં આવશે. ઓકે.